નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડેડીડેન સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય પ્રવાસે કેવડિયા ખાતે ઉપસ્થિત છે। આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિત મુખ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મૂવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતના 2 રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા 2 સ્કૂલના બેન્ડ ડિસ્પ્લે પર પણ યોજાશે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેડીડેન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરાના મેયર, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો અને પાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા। સરદાર સાહેબની વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અઢારસો 31મી ઓક્ટોબર જેમનો જન્મદિવસ અને આઝાદી પછી એક ભારતની જેમને નિર્માણ કર્યું એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીનો આજે 150મી જન્મજયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું પોતાના એક વક્તવ્યમાં કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે ને તે દેશના નાગરિકો ખરા અર્થમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકતા હોય છે, કારણ કે આપણને સૌને આવા મહાપુરુષોના જીવનમાંથી જ પ્રેરણા મળતી હોય છે, ઉર્જા મળતી હોય છે અને શક્તિ પણ મળતી હોય છે। ત્યારે આજે તેમની 150મી જન્મજયંતિના અવસર પર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કેવડિયા ખાતે તેમની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન છે। તો ગઈકાલે સાંજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કુલ ₹220 કરોડના વિકાસના કાર્યો અને પ્રવાસન આકર્ષણોના પણ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને શુભારંભ કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ વડોદરા શહેરના ડેડીડેન સર્કલ ખાતે આવેલી શ્રી વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। આજે સરદાર વલ્લભભાઈ પટેલ એવી વિભૂતિ જેને આ દેશની એકતા અને અખંડતામાં જોડવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। 1875માં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ એ સરદાર કહેલાયા એટલા માટે કહેલાયા। લોકો જુદી જુદી વાતો કરતા હોય છે, પણ એક સામાન્ય પરિવારમાંથી ઊભા થવું, કરમસદમાં ભણવું, વકીલાત કરવી અને નિષ્ઠાપૂર્વક વકીલાત કરવી, બેરિસ્ટર બનવા જવું આવું અને ગાંધીજીના માર્ગદર્શન હેઠળ દેશના આંદોલનને, દેશની આઝાદીના આંદોલનમાં જોડાવું, એ તમામ ભૂમિકાઓ છે। પણ સૌથી મોટી વિસ્મય જે અમને વાત કરીએ એ છે कि बिना हथियार उठाए ये देश को एकता और अखंडता के डोर में बांध दिया। एमना माटे जाति प्रथा कशुं नथी।
દેશ સૌથી પ્રથમ હતું અને તે વખતના નેતાનામાં પબ્લિસિટી નહોતી, આ ટીવી મીડિયા વગેરે કશું નહોતું અને તે જમાનામાં ગામે ગામ ફરી અને દેશની એકતા અને અખંડતામાં જોડવું અને એવા સમયે જ્યારે દેશમાં કોમી રણખાણ ચાલતું હોય, એવા સમયે જ્યારે દેશના વિભાજન થઈ ગયા હોય, એવી દશાએ જાતિમાં મોટો ભેદભાવ થઈ ગયો હોય, ત્યારે જ્યારે એમને આ દેશને એકતા અને અખંડતામાં જોડવા માટે વગર યુદ્ધ કરે આ જોડ્યું અને મહાન ભારત બનાવ્યું, એને સખત નમન છે. આવા નેતાઓની આજે જરૂર છે, જે નેતાઓ જાતિ પ્રથાથી દૂર રહી આ દેશને આગળ વધારવામાં પ્રયત્ન કરે. પબ્લિસિટી તો લોકો બહુ કરે છે, એક ગાયને બી ઘાસ ખવડાવે તો ફોટા લે છે, પણ એ જમાનામાં ફોટાની પ્રથા નથી, દેશને જોડવાની પ્રથા હતી અને કરી બતાડ્યું, એ જ મહાનતા છે. એટલે આજે એમને નમન કરું છું અને એના માર્ગ પર ચાલવા માટેની મેં તમામ દેશવાસીઓને કહું છું કે એવા સાદાઈથી આ દેશને આગળ વધારવાના પ્રયત્ન કરો અને દેશ જ્યારે એકતા અને અખંડતાના જોડમાં હશે ત્યારે કોઈની તાકાત નથી કે આપણી સામે જોઈએ. એમને એવી તાકાત ઊભી કરેલી, એટલે એમને નમન કરું. વડોદરામાં રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પોલીસ વિભાગના આયોજન હેઠળ ગંગાસાગર મેદાન તરસાલીથી તરસાલી ગામ સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી ભવ્ય રેલી અને દોડનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મારુતિ મંડળના સભ્યો, વિસ્તારના યુવાઓ, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા. સૌએ સફેદ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય એકતા, ભાઈચારો અને દેશપ્રેમનો સંદેશ આપ્યો. મકરપુરા પોલીસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સરદાર પટેલના વિચારો અને દેશની એકતા માટેના યોગદાનથી નવી પેઢીને પ્રેરણા મળે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો. રેલી અંતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલરોહણ, દૂધાભિષેક અને પંચમહાભૂતોની પુષ્પવર્ષા કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. મુખ્ય કાર્યકર શ્રી ભાગ્યાભાઈ ભગત તથા પીઆઈ જીઆઈડીસી તેમજ તેમના નેતૃત્વ હેઠળ મકરપુરા પોલીસ સ્ટાફ અને મારુતિ મંડળ સભ્યો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે ખરેખર ખુશીનો પ્રસંગ છે. આજે એમ જોવા જાય તો આખા ભારતમાં ને આખા વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવી જોઈએ, કારણ કે આજે 150મી સરદાર પટેલ લોખંડી પુરુષ આજે જન્મ જયંતિ નિમિત્તે આજે આ બધા ભક્તો ભેગા થયા છે. કહેશે કે દેશવાસીઓ હોય ને દેશમાં રહેતા હોય તો આપણે ગર્વ હોવો જોઈએ કે પટેલ સાહેબે ખૂબ સુંદર કાર્ય કર્યું છે આપણા દેશ માટે. આખા ભારત દેશને એક કરી, આખા રજવાડોને એક કરી અને આજે અખંડ ભારત બનાવી અને આપણે એક મિસાઇલ આપી છે કે આવી રીતે એક થઈને રહેજો. એટલે આજે નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું કે એકતા દિવસ આજે ઉજવવાનો, અને આજે એકતાનો દિવસ આજે બધા આપણે ઉજવતા હોય છે. તો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થઈ અને આજે આ સરસ આ પર્વની અમને ઉજવણી કરી રહ્યા છે. આજે અહીંયા તરસાલી ગામ ખાતે મકરપુરા પોલીસ સ્ટેશન આપણા જનનાયક સરદાર પટેલની 150મી જન્મ જયંતિ છે, તો એ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં તરસાલીના નગરજનો જોડાયા છે, જે સૂચવે છે કે આપણે મહદઅંશે એક લોકશાહી બનાવવામાં, અખંડિતતા અને એકતા જાળવવામાં સફળ રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરદાર ધામ અને પાટીલદાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. તેમાં સૂતરની અત્તિનો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એકતાનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે સરદાર ધામ અને પાટીલદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ડેરી ડેન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની અત્તિ દ્વારા હારનો અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર ધામના અગ્રણીઓ સાથે પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા કરેલા કાર્યોને નમન કરી યાદ કરવામાં આવ્યા હતા. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદારધામ યુવા સંગઠન તેમજ પાટીદારના વિવિધ સમાજ પ્રમુખો તેમજ અગ્રણીઓ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ આજે
સમગ્ર ભારતમાં ઉજવાઈ રહી છે, ત્યારે સદાધામ યુવા સંગઠન પણ અહીંયા ડેરી ડેન્સ સર્કલ પર સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. આખું વર્ષ દરમિયાન સદાધામ યુવા સંગઠન તેમજ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ સાથે મળીને સમાજ નિર્માણના કાર્યો થાય, સમાજને ઉપયોગી કાર્યો થાય એવા 150ના ગુણાંકમાં આખું વર્ષ સદાધામ યુવા સંગઠન કાર્યો કરવા જઈ રહ્યું છે. સૂતરની આંટી એકતા અને સાદગીનું પ્રતીક છે. તેમજ સરદાર સાહેબ અને ગાંધીજી સૂતરને ખૂબ વરેલા હતા, એટલે આજે યુવા સંગઠન અને સદાધામ સૂતરની આંટી હંમેશા સાથે રાખી અને કાર્ય કરી રહ્યું છે. એટલે કે એકતા અને સાદગી સાથે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે યુવા સંગઠન કાર્ય કરી રહ્યું છે. મયુર સુતરિયા, સદાધામ યુવા સંગઠન સહ કન્વીનર. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આજે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની 68મી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્દિરા ગાંધીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે બે મહાન એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા, કોંગ્રેસના નગરસેવકો અને કોંગ્રેસના અગ્રણીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ ઇન્દિરા ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતે નારાઓ લગાડવામાં આવ્યા હતા. સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ કરેલા કાર્યોને યાદ કરીને નમન કર્યા હતા. સાથે સાથે આપણા ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા, પ્રથમ વડાપ્રધાન, અને એમને કામો તો બધા બહુ કર્યા, હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, મહિલા સશક્તિકરણ, પણ સૌથી મોટું યોગદાન આજના દેશમાં અત્યારે જે કરંટ સિચ્યુએશન છે એમાં ખાસ આપણે યુવાનોને કહેવાનું કે જે અમેરિકા આજે વડાપ્રધાનનું અપમાન પર અપમાન કરે છે, ભારત દેશનું અપમાન પર અપમાન કરે છે, અને વડાપ્રધાન એક શબ્દ નથી બોલતા કે ભાજપનો કોઈ નેતાની બધાની બોલતી બંધ થઈ ગઈ છે અમેરિકા સામે, ત્યારે એ ટાઈમમાં જ્યારે સુપર પાવર હતો અમેરિકા, ઇન્દિરાજી ગાંધી વડાપ્રધાન હતા. ઇન્દિરાજી ગાંધીએ નક્કી કર્યું કે પાકિસ્તાનના 2 ટુકડા કરવાના છે, ત્યારે અમેરિકાએ પ્રેશર નાખવા માટે એનું સૈન્ય એ લોકોએ ભારત દેશ માટે મોકલ્યું.
અને એમના અમેરિકાનું પ્રતિનિધિમંડળ વાત કરવા આવ્યું ઇન્દિરા ગાંધી જોડે. ઇન્દિરા ગાંધીએ કીધું ગભરાય નહીં અમેરિકાથી, અને એવું કીધું કે પાકિસ્તાન પર હુમલો થશે જ, તમારી જે થાય કરે. અને પાકિસ્તાનના 2 ટુકડા કર્યા, બાંગ્લાદેશ અલગ થયું. એટલે કોંગ્રેસના નેતા ઇન્દિરા ગાંધી, લોખંડી મહિલા, જેમને બોલ્યા નહીં કરીને બતાવ્યું. અત્યારે સિચ્યુએશન શું છે? અત્યારે ખાલી ગપ્પે ગપ્પા, ફેકમ ફેક, મોટી મોટી વાતો સરદાર સાહેબના નામે, અને અમેરિકા આટલું અપમાન કરે છે. ત્યારે આ બધી વાતો આજના દિવસ આપણે સૌ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તા આપણે સંકલ્પ લઈએ કે આજના યુવાનો વચ્ચે જ્યારે આ વોટ્સઅપ યુનિવર્સિટીનો દોર ચાલી રહ્યો છે અને ખોટો ઇતિહાસ જ્યારે રજૂ થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌની જવાબદારી છે કે આ દેશનો સાચો ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલની સાચી વાત, ઇન્દિરાજી ગાંધીની સાચી વાત આપણને સૌને જાણીને તમને આશ્ચર્ય થશે કે આપણે બધા તો રાજકારણમાં હોઈએ તો આપણી ઈચ્છા હોય કે આપણા સગા સંબંધી આગળ જાય. દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન, જેમને લોખંડી મહિલાનું બિરુદ મળ્યું, એવા સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીની આજે પુણ્યતિથિ, અને આ પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર એમને સતત નમન કરે છે, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આજે આખા દેશમાં ઇન્દિરાજી ગાંધીને યાદ કરવામાં આવી પુણ્યતિથિ નિમિત્તે. કારણ કે આ ઇન્દિરા ગાંધી હતા કે જેમને માત્ર વાતો નથી કરી, પરંતુ ખરેખર સાચા અર્થમાં પાકિસ્તાનના 2 ટુકડા કરેલા, બાંગ્લાદેશને અલગ કરેલું. એ સમયે અમેરિકા ઇન્દિરા ગાંધીને એ ટાઈમમાં પ્રધાનમંત્રી ભારત દેશના હતા, ત્યારે અમેરિકાએ ધમકી આપેલી. તે છતાં અમેરિકાને ગાંઠ્યા નહોતા, ગણકાર્યા નહોતા, અને પાકિસ્તાનને સબક શીખવાડ્યો. આજે ભારત દેશમાં તમે જુઓ, વિશ્વની અંદર દેશનું નામ, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારત દેશના વડાપ્રધાનનું અપમાન કરે છે, ભારત દેશનું અપમાન કરે છે, એક શબ્દ બોલતા નથી. ત્યારે આ ફરક છે એ સમયમાં જ્યારે સરકાર કોંગ્રેસ હતી ને અત્યારે જે છે. સાથે સાથે ઇન્દિરાજી ગાંધીને યુવાનો, મહિલાઓ ખાસ યાદ કરે, ખેડૂતો. આજે તમે જુઓ ખેડૂતોની શું હાલત છે. એ ટાઈમમાં શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ લાવીને ખેડૂતોને, મહિલાઓને, યુવાનોને બધાને રોજગાર આપ્યો. પંચાયતી રાજથી માંડીને આવા અનેક કામો એમને કર્યા. પરંતુ આજે એમની પુણ્યતિથિ, એવું કહેવાય ને કે એ દિવસે જ્યારે એમની પર આત્મઘાતી હુમલો થયો હતો, એમને ખબર હોવા છતાં સામે છાતીએ ગોળી ખાધી. જ્યારે બીજી બાજુ આપણે જુઓ કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી, જે લોકોની ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે બેન મૂક્યો હતો, એવા લોકો આજે સરદાર સાહેબની વાતો કયા મોઢે કરે છે એ સમજાતું નથી. પરંતુ અમે તો બંને મહાન પુરુષો અમારા કોંગ્રેસ પાર્ટીના, અને એ વાતનો અમને ગૌરવ છે. અમે બંનેને સતત નમન કરીએ છીએ. દેશની 2 મહાન વિભૂતિ જે પોતાને દેશ માટે સમર્પિત કરી દીધા, એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધી. એકની જન્મ જયંતિ છે સરદાર વલ્લભભાઈ પટેલની, અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે. બંને નેતાઓ કોંગ્રેસ પાર્ટીના હતા. આજે કોંગ્રેસ પાર્ટીના નેતાની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. પણ જેને ગોળી ખાધી, જે દેશ માટે સમર્પિત થઈ ગયા, જે કોઈનાથી નહીં ડર્યો દેશની એકતા અને અખંડિતતા માટે, આઈબીનો રિપોર્ટ હોવા છતાં કે તમારા ઉપર ખતરો છે, તોય છતાં લોકોની વચ્ચે જવું અને સરદાર કોમના લોકોને પોતાના અંગરક્ષક તરીકેથી બહાર નહીં કાઢવું. મોત સામે હૈ લેકિન ડરના નહીં, એ ઇન્દિરા ગાંધી છે. આખા દેશની અંદર જ્યારે કોમી રમખાણ ચાલતા હતા, પાકિસ્તાન અને હિન્દુસ્તાન જુદું થઈ ગયેલું, લોહીઓથી ભરી ગાડીઓ આવતી હતી, તેવા સમયે સરદાર વલ્લભભાઈ પટેલે વગર યુદ્ધ કરે, જાત નાત જોયા વગર આ 600 રજવાડા ભેગા કરવા અને અખંડ ભારત બનાવવું એમના શ્રેય જાય છે. અખંડ ભારત બનાने में अगर कोई का श्रेय है तो सरदार वल्लभभाई पटेल का है. એ જ રીતે ઇન્દિરા ગાંધી ગરીબોને ઉત્થાન માટે એમની લડાઈ, રહેનું ઘર, ખેડેની જમીન, બેંકોનું રાષ્ટ્રીયકરણ, ગરીબ આદમી બેંક में जा नहीं सकता था, એવા સમયે બેંકનું રાષ્ટ્રીયકરણ. તમે એક એના કામો જુઓ, એક કામ. मेरे खून का एक कतरा इस देश के काम आएगा, खुला मंच પરથી કેવું. મોત સામે દીખતી હોય ફિર ભી નહીં ડરના, એ કોંગ્રેસ પાર્ટીના નેતાઓથી શીખે. ખોટી વાર્તાઓ નહીં કરવાની, જૂઠ નહીં બોલવાનું. ગરીબ અને મધ્યમ વર્ગથી આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ કેવી રીતે ભણ્યા એ ઇતિહાસ બતાડે છે. પણ ભણ્યા પછી લોકોના ન્યાય માટે પત્ની બી ઓફ થઈ જાય તો પણ એની પરવા નહીં કરવાની, પણ સાચો ન્યાય પેલા માણસને અપાવવું એ ધ્યેય. એવા મક્કમ નેતાઓ હતા.
આજે એકની પુણ્યતિથિ છે, એકની જન્મજયંતિ છે. હું બંને નેતાઓને, કોંગ્રેસ પાર્ટીના અમારા નેતાઓને નમન કરું છું. એમનામાંથી જે સારું છે એ શીખવાની કોશિશ કરું છું. અને અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાની એક જ ધ્યેય છે કે આ દેશ કઈ રીતે મજબૂત થાય, કઈ રીતે બાબા સાહેબ આંબેડકરે રચેલો આ સંવિધાન જે લોકોને ન્યાય અપાવે છે, જેને બોલવાનો હક આપે છે, એ સાચવીએ, દેશને સાચી આઝાદી તરફ લઈ જઈએ. ખોટા જૂઠા વાદા નહીં કરે. આ ગાદી પર બેઠા છે પણ જૂઠા વાયદા કરીને વોટ ચોર ગદ્દી ચોર અમે કહીએ જ છે અને કહેતા રહીશું. કારણ કે તમે જો સાચા હોય તો બેલેટ પેપરથી ચૂંટણી કરાવો અને જે અમારું વોટિંગ લિસ્ટનું નામ છે એ સાચું બનાવો, એવું અમે આજે પણ માંગ કરીએ છીએ. અને આ નેતાઓમાંથી એક વસ્તુ શીખીશું કે અંગ્રેજોનો 90 વર્ષ રાજ કિયા લેકિન અમારા નેતા ડરે નહીં. એવી જ રીતે કોંગ્રેસ પાર્ટીનો એક નેતા ગભરાવે નહીં. એમના આપેલા જે સંવિધાન અને એમને આપેલું જે લાઈન દોરીને ગયા છે કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા નહીં ડરવું, અમે ડરીએ નહીં, લડીએ છે. સાચી લોકશાહી લોકો સુધી પ્રસ્થાપિત કરીશું. એના આજના દિવસે એમને નમન કરીને એ જ વાયદો કરીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નગરસેવકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે સરદાર વલ્લભભાઈ પટેલ કરેલા કાર્યોને યાદ કરી તેઓને નમન કરવામાં આવ્યા હતા. અખંડ ભારતના આર્કિટેક્ટ, લોહ પુરુષ, ગુજરાતના પનોત પુત્ર, ભારત દેશના પનોત પુત્ર, કોંગ્રેસ પક્ષના નેતા, એમને જે ભારત દેશ માટે યોગદાન આપ્યું છે, ભારતને જે ભેટ આપી છે, જ્યાં સુધી ભારત દેશ આઝાદ રહેશે, ભારત દેશનું અસ્તિત્વ રહેશે, ત્યાં સુધી એમની એ ભેટ કોઈ પણ ભૂલી ના શકે. આજે એમની 150મી જન્મજયંતિ નિમિત્તે એમને સતસત નમન કરીએ છીએ. કોંગ્રેસ પક્ષ દ્વારા રેલી સ્વરૂપે સ્ટેશનથી ડેરી ડેન સર્કલ આવીને પુષ્પાંજલિ અર્પણ કરી છે. તેમના જીવનના સિદ્ધાંતો અને જે રીતે તેમને દેશ માટે એમનું સર્વસ્વ જીવન, આઝાદીની લડત હોય કે આઝાદી પછી જે એમને ભારત દેશની સેવા કરી છે અને ખૂબ ટૂંકા સમય માટે તેમનું આયુષ્ય આઝાદી પછી હતું, પણ એમણે જે ફાળો દેશ માટે આપ્યું છે એમાંથી પ્રેરણા લઈ પ્રત્યેકે કંઈક શીખવાની જરૂર છે. આજે લોખંડી પુરુષ સરદાર પટેલને ફરીથી નમન કરીએ છીએ. ભારત દેશના લોહ પુરુષ, ભારત રત્ન, આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન, પ્રથમ ગૃહમંત્રી દેશના રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ પરિવાર દ્વારા સરદાર પટેલની પ્રતિમાને અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલને માત્ર ભારત દેશમાં નહીં, આખા વિશ્વમાં લોકો યાદ કરે. અને કોંગ્રેસ પાર્ટીના સિપાહી તરીકે, કાર્યકર તરીકે મને ગર્વ થાય કે હું એ પાર્ટીનો સિપાહી છું જે પાર્ટીના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ પોતે રહ્યા અને વર્ષો સુધી રહ્યા. અને એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેમના નામ માટે કોંગ્રેસી સરકારોએ હંમેશા પ્રયત્ન કર્યા. તમને ઉદાહરણ આપું કે આ દેશની સૌથી મોટી જે યોજના બની સરદાર સરોવર ડેમ, એ સરદાર વલ્લભભાઈ પટેલના નામે એ યોજના કોંગ્રેસ સરકારે બનાવી. એટલું જ નહીં, અમદાવાદ ખાતે જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ક્રિકેટ સ્ટેડિયમને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ કોંગ્રેસ સરકારથી ત્યારે આપવામાં આવ્યું. અને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે જે તાલીમ આપતી સંસ્થાઓ, એમાં પણ IAS, IPS, GPSC આ તમામ સંસ્થાઓ જે છે એની 1962માં જ્યારે સરકાર કોંગ્રેસની ત્યારે શરૂઆત કરવામાં આવી, જેનો લાભ આજે પણ યુવાનોને મળે છે.
ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટીએ સરદાર વલ્લભભાઈ પટેલને માન સન્માન આપ્યું છે અને એ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહ્યા એ વાતનો અમને ગૌરવ છે. માટે આજે અમે અહીંયા પુષ્પાંજલિ રાખીએ છીએ, અહીંયા શ્રદ્ધાંજલિ પણ અમને આપીએ છીએ અને સતત નમન કરીએ છીએ. આજરોજ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે વડોદરા શહેરના રન ફોર યુનિટી રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે SPD અધ્યક્ષ શ્રી આશીષભાઈ પટેલ તેમજ મકરપુરા પોલીસ સ્ટેશનના PI શ્રી AM ગોહિલ સહિત તમામ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત સવારે 7:30 વાગે તરસાલી ગંગાસાગર મેદાનથી કરવામાં આવી, જ્યાંથી રેલી તરસાલી ધામ ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી. સર્વે ઉપસ્થિતે લોખંડી પુરુષોને વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. શહેરના નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીમાં પુરુષોએ સફેદ શર્ટ, ટી-શર્ટ તથા મહિલાઓએ સફેદ સાડી કે ડ્રેસ ધારણ કરીને એકતાનું પ્રતીક રજૂ કર્યું. આ રન ફોર યુનિટી દ્વારા એક રાષ્ટ્ર, એકતા અને અખંડતાના સંદેશ પ્રવાસવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જય સરદારના ગુંજતા નારાઓ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે નાગરિકોમાં દેશપ્રેમ, એકતા અને ગૌરવની ભાવના ઝળહળી ઉઠી હતી. ખૂબ ખૂબ આભાર માનું છું અને માનનીય એવા આદરણીય આપણા લોખંડી પુરુષ એવા સરદાર પટેલ સાહેબને 150મી જન્મજયંતિ નિમિત્તે સત નમન અને વંદન પાઠવી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહીં પણ સમગ્ર દેશના લોકોને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને 150મી જન્મજયંતિ નિમિત્તે લોખંડી પુરુષને સત નમન અને વંદન કરું છું. જય જય ગરવી ગુજરાત. આજે ખરેખર ખુશીનો પ્રસંગ છે. આજે એમ જોવા જાય તો આખા ભારતમાં ને આખા વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવી જોઈએ, કારણ કે આજે 150મી સરદાર પટેલ લોખંડી પુરુષનો આજે જન્મ જયંતિ નિમિત્તે આજે આ બધા ભક્તો ભેગા થયા છે. કહેશે કે દેશવાસીઓ હોય ને દેશમાં રહેતા હોય તો આપણે ગર્વ હોવો જોઈએ કે પટેલ સાહેબે ખૂબ સુંદર કાર્ય કર્યું છે આપણા દેશ માટે. આખા ભારત દેશને એક કરી, આખા રજવાડોને એક કરી અને આજે અખંડ ભારત બનાવી અને આપણે એક મિસાઇલ આપી છે કે આવી રીતે એક થઈને રહેજો. એટલે આજે નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું કે એકતા દિવસ આજે ઉજવવાનો અને આજે એકતાનો દિવસ આજે બધા આપણે ઉજવતા હોય છે. તો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થઈ અને આજે આ સરસ પર્વની અમને ઉજવણી કરી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ચાણોદ પોલીસ દ્વારા એકતા દોડ યોજવામાં આવી. રાષ્ટ્રને એક કરવાના અમૂલ્ય યોગદાન આપનાર ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશભરમાં પ્રતિવર્ષે એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે 31 ઓક્ટોબર સરદાર પટેલની 150મી જન્મજયંતિ હોય. ભારતની એકતા, અખંડતા તથા સુરક્ષામાં તેઓના અમૂલ્ય યોગદાનને યાદ કરી દેશભરમાં વિવિધ કાર્યો દ્વારા એકતા દિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે ચાંદોદ પોલીસ દ્વારા પણ આ ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું, જેમાં PI DR ભાદરકા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ્સ અને GRD જવાનો સહિત નગરના બાળકો ઉત્સાહપૂર્વક દોડમાં જોડાયા હતા. સરદાર સાહેબ અમર રહોના નારા સાથે વિવિધ વિસ્તારોમાંથી એકતા દોડ પસાર થતા આકર્ષણનું કેન્દ્ર રહી હતી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.